વાત છે મંજૂર થયેલી વાતને અમલ કરવા માટે 65 વાર કેમ જવું પડે? 65 વાર સરકાર પાસે કેમ ભીખ માંગવી પડે? સીએમ પાસે 6 વાર મંજૂર થયેલી બાબત માટે કેમ જવું પડે? 2.5 લાખ ચાલાણ રબારી ભરવાડની આગળ સરકાર કેમ ઘૂંટણીએ પડી જાય છે? આપણે વિચાર્યું છે કેમ આવું થાય છે? જે લોકોએ અનામતનો લાભ લીધો છે, પ્રતિનિધિત્વ આપણને આપ્યું છે સમાજ વતી, એમણે સમાજ માટે પૂરું કામ કર્યું નથી. ગામમાં જઈને આપણે પૂછ્યું કોઈ દિવસ કે ભાઈ તમને કઈ તકલીફ છે? તમે કોઈ માંદા પડ્યા તો આપણે કોઈ દિવસ પૂછ્યું છે? લોહીની જરૂર પડે પૂછ્યું છે કે તમારા દીકરા દીકરી ભણે તમને કઈ તકલીફ છે આપણે પૂછ્યું છે? ના. તો કામ આપણે ત્યાંથી શરૂ કરવું પડશે. એ 500 માણસ 500 કામની જવાબદારી લો. ગ્રામ સમિતિ બનાવીએ, દરેક સબ્જેક્ટની, શિક્ષણની, આરોગ્યની, વ્યસન મુક્તિની, નાના બચત માટેની. આપણા લોકો અત્યારે ગણપતિ ને એમાં ગળા ડૂબ છે, અંબાજી યાત્રામાં ગળા ડૂબ છે. ભલે અધિકારોનું જે થાય તે. અને આપણા ઘરની અંદર જ્યારે લગ્ન પ્રસંગ, ચાંદલા પ્રસંગ હોય ત્યારે આપણે ખર્ચો કરવામાં પાછી પાની કરતા નથી. અને સમાજને જ્યારે આ તકલીફ પડે છે ત્યારે એને પડખે કેટલા લોકો ઉભા રહે છે. આજે આ કાર્યક્રમ કરતા નવ નેજા પડે છે. મંડપ કેમ નથી? ક્યાંથી લાવવાના પૈસા? તો આજે સમિતિ જે કામ કરી રહી છે, હું સલામ મારું છું. અને એમણે જે રાત દિવસ જે મહેનત કરીને આ આખું ચોગાન તૈયાર કર્યું છે, એ આખી ટીમને હું ખરેખર વંદન કરું છું, નમન કરું છું. તો ગ્રામ સમિતિ કે જે શિક્ષણનું કામ કરે, આરોગ્યનું કામ કરે, વ્યસન મુક્તિનું કામ કરે, જમીનનું કામ કરે, સિંચાઈનું કામ કરે, રોડ રસ્તાનું કામ કરે, તકલીફ પડે ત્યારે ઉભો રહે. કોઈને દાખલામાં કઈ તકલીફ પડી હોય, આવકનો દાખલો, જાતિનો કંઈ પણ તકલીફ પડે તો આપણે એક માણસ ત્યાં ગામમાં હોવો જોઈએ કે જે એને મદદરૂપ થાય. અને એટલા માટે 5000 ગામની અંદર આપણે વિચારીએ છીએ કે 5000 ગામની અંદર દરેક ગામની અંદર ગ્રામ સમિતિ બને અને એક ગ્રામ રક્ષક બને કે જે આપણા સમાજનું ધ્યાન રાખે. તો આપણે એક નક્કી કરીએ આજે, ભાષણ કરે છૂટા નથી પડવાનું. આપણે 5000 ગામોની અંદર ગ્રામ રક્ષક ઉભા કરીને ગ્રામ સમિતિ આપણે ઊભી કરીએ, જે કરવું પડે તે. અને એના માટે આપણે કામ કરીએ. અને એને કઈ તકલીફ પડી તો એને મદદ કોણ કરશે? સપોર્ટ કોણ કરશે? તો કે 4000 ડોક્ટર એને સપોર્ટ કરશે, 20000 કર્મચારી સપોર્ટ કરશે, 8000 એન્જિનિયરો સપોર્ટ કરશે. અને આજે મને જણાવતા આનંદ પણ થાય છે કે કોઈ કર્મચારી આપણને ના નથી પાડતું. આપણે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી શક્યા નથી કે જેથી આપણને સહયોગ આપી શકે. તો એ પ્રકારની વ્યવસ્થા આપણે ગોઠવવા જઈ રહ્યા છે. તો આ તબક્કે આદિવાસી સમાજની અંદર એક તો ગ્રામ સમિતિઓ, એને સપોર્ટ કરવાની સિસ્ટમ અને લડવા માટેની પણ સિસ્ટમ આપણે ઊભી કરવી, મિકેનિઝમ આખું ઊભું કરવું પડશે. આજે સમિતિએ આખી લડત આપી છે દાખલા માટે, પણ એવી રીતે ઘણી બધી લડતો છે. આપણે પ્રોજેક્ટોથી આપણા 1 કરોડ આદિવાસીઓને બચાવવાના છે, અનામત બચાવવાનું, શિક્ષણ બચાવવાનું છે. તો તેના માટે એક હું પ્રપોઝલ એ મૂકું છું કે આપણું શિક્ષણ કેવું હોવું જોઈએ તો ઉપરથી દિલ્હી થોડું નક્કી થાય. શિક્ષણ નીતિ આદિવાસી વિસ્તારમાં શું તકલીફ છે કોને ખબર છે? ડાંગનો વિદ્યાર્થીને ગુજરાતીમાં ભણાવ કેટલું ખબર પડે એમાં. તો એ શિક્ષણ નીતિ આપણો આદિવાસી સમાજ બનાવશે કે આપણું આદિવાસી સમાજનું શિક્ષણ બોર્ડ હોવું જોઈએ. એ નક્કી કરશે કે આદિવાસીઓની શિક્ષણ નીતિ કેવી હોવી જોઈએ, કેવું શિક્ષણ હોવું જોઈએ, પર્યાવરણ લક્ષી હોવું જોઈએ, સંસ્કૃતિનું સન્માન કરતે હોવું જોઈએ, સ્થાનિક ભાષામાં એનું હોવું જોઈએ. અને એ શિક્ષણના તમામ પ્રશ્નો છે, પ્રાઇમરી, હાઈસ્કૂલ, કોલેજના પ્રશ્નો છે. તો એ આખું સંશોધન કે આ રિપોર્ટ સરકારને રજૂ કરે, વારંવાર એને ફોલોઅપ કરે. શિક્ષણ સમિતિ હોવું જોઈએ. આપણું એક આદિવાસી તાલીમ બોર્ડ હોવું જોઈએ કે જે ઓલિમ્પિક લેવલના જે સરિતા ગાયકવાડ, મુરલી ગાયકવાડ જેવા જે ખેલાડીઓ છે એને તૈયાર કરે, IAS IPS ની IIT ના માણસો તૈયાર કરે. તો એ આશાવેલ જે એકેડેમી છે એને આપણે સપોર્ટ કરીને એક આપણું તાલીમ બોર્ડ આપણું હોવું જોઈએ. આપણે આદિવાસી પ્રકૃતિ પૂજક છીએ, કુદરતના રક્ષક છીએ, તો આપણું પર્યાવરણ બોર્ડ પણ હોવું જોઈએ કે આપણે પર્યાવરણ આપણા વિસ્તારમાં એટલીસ્ટ કઈ રીતે જાળવી શકીશું. એ પ્રમાણે નિવૃત્ત કર્મચારીને જે કર્મચારી એનું પણ મંડળ હોવું જોઈએ. 20000 કર્મચારી મંડળ નથી આપણું, તે મંડળ પણ આપણું હોવું જોઈએ. આપણું સંશોધન કેન્દ્ર, આપણું બિઝનેસ એકેડમી હોવી જોઈએ કે આપણા વિસ્તારની અંદર ક્યાં છે બિઝનેસ, આપણા વિસ્તાર બિઝનેસ તો બીજા લોકો કરી જાય છે. તો એ પણ આપણી પાસે તમામ પ્રકારના આરોગ્ય બોર્ડ, સિંચાઈ બોર્ડ, જમીન બોર્ડ, લીગલ થી માંડીને રિસર્ચ તમામ પ્રકારના બોર્ડો આપણા આદિવાસી સમાજના હોવા જોઈએ. અને એના માટે હું અપીલ કરું છું કે 1 મહિના પછી આપણે મળીએ અને મહિના પછી આપણે બધા આખા ગુજરાતના જે તજજ્ઞો છે એમને ભેગા કરીને આપણે આ આયોજન કરીએ. તો આ તબક્કે મને શાંતિ સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જવાહર. એક હું પ્રપોઝલ એ મૂકું છું.